ફાઇનલી હવે ઇન્જેક્શનનું બહુ કામ નથી બીકોઝ પૃથ્વેશને હવે થોડીક રિકવરી આવી ગઈ છે. મોજ ને આ તો શું ખાધું? આ તો ખીર ખાધી એમ ને તમે? આ 2 દિવસથી આ પેટ ભરી ભરીને પછી જોજો ફાટી ન જાય પેટ તમારું. પૃથ્વેશ તું શું મિસ કરીશ અહીંયાનું? સેવા ખાલી બસ લોહી દઈ ને હાથો બે સોજી ગયા છે અત્યારે એટલે થઈ ગયું. ઓલમોસ્ટ કેટલી વાર અમે ઓલમોસ્ટ 10 ટાઈમ તો રિપોર્ટ કરાવ્યા ને 12-15 વાર કરાવી. બસ પહોંચી ગયા છે અમે અમારા ઘર હોમ સ્વીટ હોમમાં. તો છે ને ડ્રાય ફ્રૂટ આપણા ઘીમાં મસ્ત રોસ્ટ થાય છે બરાબર. તમને ભાવતો હોય એ પ્રમાણે થોડાક મસ્ત કડક કરી લેવાના. આ પૃથ્વેશના એક માટે જ બનાવું છું કે થોડીક એનર્જી રહે એના માટે. બસ પૃથ્વેશ ઊંઘમાંથી ઉઠીને ફરીથી ઊંઘ કરીને ફરીથી ઉઠીને અને હા ફરીથી ઊંઘ કરીને ફરીથી ઉઠીને બસ સવારથી 3જી વાર ઊંઘ કરી છે. એની સ્માઇલ ઉપરથી ખબર પડી જશે તમને. તો બસ 3જી વાર પૃથ્વેશ ઉઠ્યો છે સાંજ સુધીમાં. હાથમાં અઠવાડિયા સુધી હતી સોય. હવે આપણે આ હાથમાં ભરાવી દઈએ. એમાં શું આટલું તારે ખાવું ના હોય બરાબર. નાના છોકરાને કેમ ખીજાય ને ખવડાવવું પડે એમ અત્યારે મારે પૃથ્વેશને ખીજાવવું પડે છે. હેલો એન્ડ જય શ્રી કૃષ્ણ બધાને. તો ફાઇનલી હવે ઇન્જેક્શનનું બહુ કામ નથી બીકોઝ પૃથ્વેશને હવે થોડીક રિકવરી આવી ગઈ છે અને વિગો નીકાળી દીધી છે એટલે હવે ઓલમોસ્ટ અરાઉન્ડ 1-2 દિવસ સુધી રેસ્ટ થશે ને. રિપોર્ટ કઢાઈ લઈએ. યસ એટલે ખ્યાલ આવી જાય આપણને શું છે શું નહીં. યસ પૃથ્વેશ કંઈક ફાઇન્ડ કરે છે બીકોઝ મેં બધા અમારા બેગ હતા એ પેક તો કરી લીધા બીકોઝ હવે ઘરે જ આવું છે પૃથ્વેશ ને એટલે બસ હવે 1-2 મિસિંગ વસ્તુ છે એ અમે ગોતીએ છીએ એટલે બધું પેક થઈ ગયું. તો ચલો હવે મસ્ત શાંતિથી ઘરે જઈએ. દાદા શું કર્યા છે ને એ જોઈએ આપણે. જો બસ ગેમ રમે છે દાદા. શું દાદા આઈપેડ યુઝ કરો તમે તો પણ બાકી મોજ ને. આ તો શું ખાધું? આ તો ખીર ખાધી એમ ને તમે? આ 2 દિવસથી આ પેટ ભરી ભરીને પછી જોજો ફાટી ન જાય પેટ તમારું. સારું હાલો હવે અમે નીકળી છીએ એના માટે તમને કીધું. ઘરે જાય છીએ હવે અમે. પછી તમારે આવવાનું હવે. અમે ક્યાં આઘા રહી 2 મિનિટમાં તો પહોંચી જાય. હવે તમને ક્યારે તેડી જાવ? હા તમને ક્યારે તેડી જાવ? નોરતા પછી તેડી જઈશ. સારું હાલો મસ્ત ગેમ રમો. બીજું કઈ મૂવી બુવી પછી બીજી વાર ડાઉનલોડ કરી દઈશું. સારું હાલો તો અમે નીકળીએ હો ને. હા તો એ મને લખીને ને ચિઠ્ઠી ઓલું આખું એક પેજમાં લખી દેજો એટલે બધું ઘરે જઈને ડાઉનલોડ કરી દઈશ હો ને. બસ જયાનો ફોરમ તો અત્યારે છે નહીં બટ આપણે એના રૂમમાં છીએ. થોડીક વસ્તુ લેવાની હતી આપણી એ બધી કલેક્ટ કરી લીધી. સો આપણે અત્યારે ઓન કેમેરા એને બહુ બધું થેન્ક યુ કહી દે મળીએ એટલે મસ્ત અમે પૃથ્વેશ સાજો થઈ જાય ને એટલે મસ્ત પાર્ટીઓ તો કરીશું જ અમે. તમને આગલા વ્લોગમાં જોવા મળશે. ચલો તો બાય બાય ધીસ રૂમ. પૃથ્વેશ તું શું મિસ કરીશ અહીંયાનું? સેવા સેવા એમ ને બરાબર. ભરપૂર સેવા મળી. જોરદાર. સો પૃથ્વેશ છે ને પાતળો નથી થયો. મસ્ત તાજો માજો થઈ ગયો છે તમે જોઈ શકો છો. આ તો શું ઓવરસાઇઝ ટી શર્ટ પહેર્યું છે ને એટલા માટે. ખાલી બસ લોહી દઈ ને હાથો બે સોજી ગયા છે અત્યારે એટલે થઈ ગયું. ઓલમોસ્ટ કેટલી વાર અમે ઓલમોસ્ટ 10 ટાઈમ તો રિપોર્ટ કરાવ્યા ને 12-15 વાર કરાવી. એટલી વાર રિપોર્ટ થઈ ગયા એટલા માટે. દાદા હજી કંઈક પૂછે છે મમ્મી ને. મમ્મી લગભગ બહાર ગયો. તો ચલો હવે અત્યારે પૃથ્વેશને તો કેપેસિટી નથી પણ તો બી ચાવી લઈને બેઠો. ચાવી મને આપી દે તારાથી તો કંઈ ગાડી હાલે એમ છે નહીં. ચલો દાદા અને પૃથ્વેશ કંઈક વાતો કરે છે એ બે વાતો કરી લે. થોડીક વાર વાતો કરીને અમે લોકો ઘર માટે નીકળીએ. પૃથ્વેશ વડાપાઉં ના ખાતો એમ કે દાદા. દાદા બહારનું ખાય પૃથ્વેશ. ઉધરસ આવે ને સોડા રોજ પીવા જોઈએ. લ્યો આજે તેરસ છે ને એટલે બાની તિથિ કહેવાય આજે જ ફાઇનલી. તો જો મસ્ત ઘરે ખીર બની છે ડ્રાય ફ્રૂટ વાળી અને મમ્મીએ ફ્રીજમાં જ મૂકી હતી એટલે મસ્ત ઠંડી થઈ ગઈ છે. તો આપણે ચલો થોડીક ખાઈ લઈએ. બસ પહોંચી ગયા છે અમે અમારા ઘર હોમ સ્વીટ હોમમાં.
બસ પૃથ્વી જલ્દી બધી બારી બાયણા પડદાઓ ખોલ, કંઈક મસ્ત થાય. મસ્ત દહીં દૂધ છાશ લઈને આવી ગયા છીએ. તો બસ થોડીક વાર રેસ્ટ કરી અને ફરીથી રેસ્ટ જ કરશું, બીકોઝ પૃથ્વીને ઓનલી અત્યારે રેસ્ટ જ કરવાનો છે. 5 મિનિટ આમથી આમ આવીને એટલી વારમાં થાકી ગયો ને, એટલે જ કીધું છે હજી તાર રેસ્ટની થોડીક જરૂર છે, નહીંતર ફરીથી બાટલો ચડાવવો પડશે. એટલે એ ના કરવું પડે એના માટે છે ને ડાયું થઈ અને મસ્ત રેસ્ટ કરજે, ફ્રૂટ ખાજે, જ્યુસ પીજે, બરાબર. આજ કારેલાનું શાક બનાવી દઈશ તો ઈ ખાજે. જો મોઢું બગડું મોઢું બગડું, દેખીએ નથી દેખાતું મોઢું. જો હવે મમ્મી કમેન્ટ કરજો, હવે તમારા છોકરાનું મોઢું ફૂલાઈ ગયું છે કે નહીં, એમ એ તો તમને એવું લાગે. બાકી જો હવે કોઈ ચિંતા કરતા નહીં, બરાબર. પૃથ્વી હવે મસ્ત ફાઇન જ છે. 2 દિવસના રેસ્ટની જરૂર છે, પછી મસ્ત થઈ જશે. હા, આ નજારો જોવા માટે 1 વીક લાગ્યું. મસ્ત દેખાય છે વ્યૂ બી. તો બસ શાંતિથી આવા પવનમાં એન્જોય કરતું રેસ્ટ કર. હું થોડુંક સાફ સફાઈ કરી નાખું, પછી હું બી આરામ કરું. સો ગુડ ઇવનિંગ બધાને. મસ્ત ઇવનિંગ છે, સનસેટ થાય છે, બહુ જ મસ્ત વ્યૂ છે. આપણે થોડુંક ઝૂમ કરીને જોઈએ. સો બસ ફાઇનલી હવે થોડુંક બેટર ફીલ થાય છે મને, બીકોઝ પૃથ્વીમાં સારું થઈ ગયું થોડુંક, એટલા માટે. તો ચલો હવે 6:30 રાઉન્ડ થઈ ગયું છે, તો હવે એને ઉઠાડીએ, કંઈક ચા પાણી પીવું હોય તો કરીએ, નતર મસ્ત આપણે શીરો બનાવીએ. બસ આપણે છે ને શીરો બનાવવાનો જ પ્લાન કર્યો છે. એટલે સત્યનારાયણનો શીરો એને બહુ ભાવે છે, એટલા માટે આપણે રવો નીકાળી લીધો છે, પ્લસ ડ્રાય ફ્રૂટ બી હાફ કટ કરી લીધા છે. ઘી થોડુંક ગરમ થઈ જાય એટલે આપણે બનાવશું. વિધિન 10 થી 15 મિનિટમાં મસ્ત રેડી થઈ જશે. અને અહીંયા છે ને જોડે તમારે પાણી, જે કોઈ પહેલી વાર બનાવતો હોય, ના આવડતો હોય તો રવો, ડ્રાય ફ્રૂટ તમારે નાખવા હોય તો, બાકી છે ને જોડે પાણી ગરમ કરવા માટે મૂકી દેવાનું. બીકોઝ આપણે જ્યારે રવો અહીંયા શેકાઈ જાય ને પછી આપણે તરત જ એમાં પાણી એડ કરવાનું થાય, એટલા માટે. તો છે ને ડ્રાય ફ્રૂટ આપણા ઘીમાં મસ્ત રોસ્ટ થાય છે, બરાબર. તમને ભાવતો હોય એ પ્રમાણે થોડાક મસ્ત કડક કરી લેવાના. આ પૃથ્વીના એક માટે જ બનાવું છું કે થોડીક એનર્જી રહે એના માટે, બરાબર. તો તમે તમારા માપ પ્રમાણે બનાવી શકો છો. આ જેવા શેકાઈ જાય ને એના મસ્ત આપણે ફરીથી પ્લેટમાં ટ્રાન્સફર કરી લેશું અને રવાને છે ને 5 થી 7 મિનિટ માટે શેકશું ઘીમાં. બસ તો આપણો રવો શેકાઈ જાય ને એટલે એમ આપણે ગરમા ગરમ પાણી નાખી દેવાનું. અને પાણી નખાઈ ગયા પછી એકદમ ઘાટો થઈ જાય ને એટલે આપણે તમારા સ્વીટનેસ પ્રમાણે ખાંડ અને ઉપરથી ડ્રાય ફ્રૂટ નાખી દેવાનું. એટલે આપણો મસ્ત છે ને હલવો તૈયાર થઈ જાય અને ગરમા ગરમ જ એકદમ તમારે સર્વ કરવાનો. તો કોને કોને આ ભાવે છે ને એ મસ્ત કમેન્ટ કરજો. બસ પૃથ્વી ઊંઘમાંથી ઉઠીને ફરીથી ઊંઘ કરીને ફરીથી ઉઠીને અને હા ફરીથી ઊંઘ કરીને ફરીથી ઉઠીને સવારથી 3જી વાર ઊંઘ કરી છે. એની સ્માઇલ ઉપરથી ખબર પડી જશે તમને. તો બસ 3જી વાર પૃથ્વી ઉઠ્યો છે સાંજ સુધીમાં ઘસઘસાટ ઊંઘ કરીને. અને બસ જો આપી દીધા છે પૃથ્વીને. મારા પગ લઈ લો, પગ ખીચા મારા. તો બસ જો ડ્રાય ફ્રૂટ વાળો શીરો આપી દીધો છે. શું પૃથ્વી ટેસ્ટ આવે છે તમને? થોડોક આવે છે. તો એટલે જ મેં તને કીધું કારેલાનું શાક બનાવ, પતા ही नहीं चलेगा तुम्हें कि तुम क्या खा रहे हो. પણ એટલે જ ને અત્યારે ટેસ્ટ નથી આવતો ને, તો અત્યારે કડવી સબ્જી ખાઈ લેવાય. तुम्हारी टंग को तो पता नहीं चलेगा. ખાઈ લે ને પૃથ્વી. મને તો બધું ભાવે. સારું ચાલ મસ્ત શીરો એન્જોય કર, પછી શું ખાવું છે એ કેજે એટલે બનાવશું આપણે. પૃથ્વીની સ્વીટમાં છે ને ફેવરિટ વસ્તુ છે ને તો એનાથી ખૂટતી નથી. હાફ ખૂટી ને ત્યાં શું કીધું પૃથ્વી? નથી ભાવતી મને. જો સો કેમ એવું કેમ થાય છે તમને? ખવાતું જ નહીં. ખવાતું જ નહીં. થાકી ગયો ખાયા ને, આટલું ખાધા પછી હું થાકી ગયો. નહીતર આટલી તો 6-7 ડીશ ખાઈ જાય નહીં પૃથ્વી? તો ઇટ મીન્સ હજી પૃથ્વી હેલ્ધી નથી થયો. બેહાતું નહીં મારતી, ખબર નહીં આ બધું. ચમચી ખવાતી જ નહીં. તો શું કેવું, હજી 2-3 બાટલા ચડાવી દેવા આપણે? થોડોક 25 નો રાઉન્ડ ફિગર થઈ જાય. 19 જ થયા. બાટલા નહીં, આ બાટલા તો હાથમાં મટી ગયું. લાય તો હાથમાં અઠવાડિયા સુધી હતી સોય, હવે આપણે આ હાથમાં ભરાવી દઈએ. એમાં શું, આટલું તારે ખાવું ના હોય, બરાબર. નાના છોકરાને કેમ ખીજાય ને ખવડાવવું પડે, એમ અત્યારે પૃથ્વીને ખીજાવવું પડે છે.
પણ શું કરીએ, ખીજાવું તો પડશે બીકોઝ નતર ખાશે નહીં. જો યુ હેવ અ 2 ઓપ્શન પૃથેશ, યા તો તું ખા યા તો તું બાટલો ચડાવ. બોલ, ચૂઝ કર આલા બે માંથી. બે નહીં એમ નો હાલે, બે ને પકડી લીધી તો બે જોશે. એટલા તો શીરો પૂરો કર પછી જઈને બોલાવો, બોલો બાટલો લેતો આવે. મજા આવે ને તને બાટલામાં, તો એના કરતા ખાવા માંડ. બરાબર, ખાવું તો પડશે પૃથેશ, નતર આપણે મમ્મીને બોલાવી લઈએ, એ તો બહુ પ્રેમથી તને જમાડશે. બરાબર ને મમ્મી? કમેન્ટ કરજો તમે. પૃથેશ ખાતો નથી તો તમે આવી જાઓ ખવડાવવા માટે. મોટું બગાડે હે પણ હવે ઇટ્સ ઓકે, અત્યારે હું થોડુંક દુઃખ સહન કરી લઈશ, પણ ખાના તો તું મેં પડેગા. હું તો જો મસ્ત શાંતિથી બેઠી છું. આપણે કપડા સંકેલવાના હતા, એ બધા સંકેલી નાખ્યા. પછી ઉઠાડ્યો પૃથેશને. કયો ડાયલોગ હતો? પૃથેશ ઉઠો પાછો સૂતો, ઉઠો પાછો સૂતો, ફરીથી સૂતો ને ફરીથી ઉઠીને પછી હવે શીરો ખાય છે. ચલો, વેરી ગુડ ગુડ. આટલો આફ ખોવાઈ ગયો, હવે આફ જ બાકી છે. પૃથેશને મજા આવે છે હેરાન કરવાની, પણ વાંધો નહીં, આપણે એને ખીજાઈને ખવડાવી તો દઈશું જ. अच्छा चलो इतना खत्म करो और फिर वो रसोई बनानी है मुझे. तारी आटू बनावजे, मारी आटू नहीं, शाक रोटली तो खानी पड़ेगी ना अब. पेट है, पटारो है मारो छे वो पटारो જ છે. હાલો आज जल्दी इतना ओलू चुप चुप के मूवी में जावे ने, ये सब खत्म करो फिर और काम है. तारी માટે કામ નથી કાઈ, બીકોઝ અત્યારે તું રેસ્ટ મોડ ઉપર છો, તો इतना खत्म करो और फिर खाना खाना है तुम्हें. चलो બસ અમે લોકો જસ્ટ નીચે વોક માટે છે ને ઉતરતા થોડુંક ચાલ્યું. શું પૃથેશ? પૃથેશ કંઈક અફસોસમાં હોય એવું લાગે છે. એની બાઇક ને જોવે છે, બાઇકમાં ધૂળ ચડી ગઈ. પૃથેશ, અરે તારી બાઇકમાં ધૂળ? આ ઊંધું થઈ ગયું, દર વખતે આમાં ધૂળ હોય. તો તારે જાવું નથી બાઇક લઈને કે નથી જાવ? પૃથેશ ના હાથમાં તેવડ નથી. આટલું હાલીને પૂરું થઈ ગયું હવે. અમે અમારી ગાડી જોડે જ પાર્ક કરીએ બંનેની. તો બસ વોક કરી લીધું અમે બે થોડુંક, એટલે પૃથેશને સારું ફીલ થાય. બે રાઉન્ડ માર્યા ને ત્યાં તો પૃથેશ થાકી ગયો, પણ વાર લાગશે, હજી ઇમ્યુન સિસ્ટમ ડાઉન હોય ને પૃથેશ, એટલે કેવી રીતના હાલે. બસ ગુડ નાઇટ રહી દેવાનું. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. નહીં મને બંધ કરો, હજી હેરાન કર્યો પૃથેશ ને આપણે. પૃથેશ હજી ઓલો શીરો પૂરો કરવાનો તારે. કેમ નો થાય? કરવાનો છે હજી. લિફ્ટ આવશે કે ઉપર આપણે પગથિયા ચડવાના? ચલો આવી તો ખરા. તું તો નીચે જ હોઈ જા. સારું, ચલો હવે પૃથેશ ના આજના દિવસે બહુ હેરાન નથી કરતા, અને 10 રાઉન્ડ વાગી ગયું છે તો ટાઈમે સુઈ જઈએ. સો ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. મસ્ત તમારી લાઈક શેર ને કમેન્ટ કરી દેજો. બાય બાય.